ઉગાડી દે ને એટલે એના વંદન છે આ ગાડી વાળાને. હવે અહીંથી 2400 આવડાને દીધા, હવે 600 800 રૂપિયા રિક્ષા વાળો એટલે આપણે રાઈટ 1 વાગ્યા સુધી બેહાડે નાઈને બેહવાનું થાય. આપણે શુભ સવાર મિત્ર. ઉઠા ભેગા યોગા ખું. હો મિત્ર, શુભ સવાર. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. શુભ સવાર. શુભ સવાર. જય માતાજી બધાય. જય માતાજી બધાને. જય હાલાર વાઈફ ની આ ઉગાડ્યા પણ ઉગાડી દે એવું લાગે છે પણ હજી વીમો કેવાય કારણ કે હજી તો કેમ ચોકડી જ વિગા છે. એમ છોકરી પીગા ના પડે. બરોબર. કઈ બહુ નક્કી ન કહેવાય. ઉગાડી દે ને એટલે એના વંદન છે આ ગાડી વાળાને. વાત જાવ જે ફિલ્મ કરી હતી એને કા હું કે દીપ બાબુ આ ગાડીમાં હવે બીજી વાર ભૂલ ન કરાય. હવે આજે કોઈ થઈ ગઈ એક્સ્ટ્રા ગાડી બાબતથી હવાય નહીં હવે. આને હજી નીંદર ઉડતી છે નહીં. કેટલા દિન ઉજાગરો છે કે બે નથી ઉઠતી હવે. 8:30 થયા છે. કેમ છોકરી ભોગી ગયા. ચાલો સારું હાલો મિત્ર. આવી ગઈ છે અમારી તો અમે જઈ રહ્યા છીએ હવે મેળા. સારું હાલો દીપભાઈ. હાલો સંકેત કાકા મેળા આવી ગયો. પૈસા તો મને આપી ગયો પ્રેમથી પાડવાની. હા આપણે પ્રેમથી ઉતરી જાય. હેલો આ પેસેન્જર અમાર બધાય હેરાન થાય છે અટાણે. બધાય ઓફિસે જવું છે. ટાઈમે કુગેડા છે અને ગુરુ રૂપાવાળા. આ જોવો તમે. જ્યાં સુધી જાય ત્યાં સુધી આ છોકરા બધાને યાદ રાખો. મારે બધા પ્રશ્ન છે. હા ભાઈ ના મારે બધાનો પ્રશ્ન નથી. મેં તો આજ ગાડીમાં કર્યો ને હું તમારે બધાનો તો અમારો પ્રશ્ન તો છે ને. અમારે ઓફિસે જવું છે અટાણે શું કરવું કયો. તો અમને રિક્ષા કરી દો. મારે કાંઈ હું મારી ગાડી છે. મારી ગાડી હોય તમને બરોબર છે. વ્યવહાર છે ભાઈ. તમે અહીંથી રિક્ષાઓ કરી દો ગમે એ ગાડી. રિક્ષાઓ જાય છે પર્સનલ રિક્ષાઓ કરી દો. એટલે ઘેર વ્યા જાય ક્યાં ના પાડવી જોઈએ. માને જ વાત કરી ભાઈ. મારે કોને વાત કરી. આગળ કોણ આયાથી જ નામ કર્યો વાત મારી માં બધું મેં તો છે ની વાત હા વાત કરી લ્યો. હાલો હા બોલો તમે બોલો સાહેબ. હવે તમારી ગાડી અત્યારે અમારી પાસે પાટા પાડ્યા છે. મારે ટિકિટ છે તમને કહો વડલા પાર્કિંગ બરોબર છે. હવે 900 વિચારે છે. તમે મારી પાસેથી 2400 રૂપિયા લીધા. અત્યારે 600 કે 700 રૂપિયા મને કતારગામ પહોંચાડવાના રિક્ષા વાળો લે. હવે એ પૈસા કોણ આપશે. નો એન્ટ્રી ભાઈ જો સાહેબ મને નો એન્ટ્રી એવી કઈ ખબર નથી પડતી બરોબર છે. મારો પ્રશ્ન નથી. મને તો તમે વડલા પાર્કિંગ ઉતારવાની વ્યવસ્થા કરો. મને રિક્ષા બંધાવી દો. હાલો તમારા ડ્રાઈવર આપો. મને રિક્ષા બંધાવજો એટલે હું ભોગી જાઉં. તમારા નો એન્ટ્રી રિક્ષા વાળાને કેટલામાં પૂગે કઈ નક્કી જ નહીં ને. તો 3,000 નો સોફો થઈને ઉભો રહી પડ દે હમણાં. બોલા બુકિંગ કરવાનો ભાઈ કે રિક્ષા સમજી ગયો કે ભાઈ રિક્ષા બધી કોણ પાવર બુકિંગ કરી ભાઈ. તમારું કાઈ બુશ નું બુકિંગ કરે તમને સામે બુશમાં બેહારવાના ડબલ આમ ગાલ્યા બુશ ગાડી પલટી મારી તો પછી પેલા કહી દેવાય ને પલટી મારી કે આમાં નથી. એ તો બરાબર બધાય ના બુશ ના બધાય એટલે એમાં એક અમને બધી બાતે તમને છેતરી ગયા હેઠો ઉતર હવે પૈસા પૂરા લેવાના થાય છે. કાયદેસર જો ભાઈ આ ગાડી છે ગુરુ કૃપા કરીને. જો ભાઈ હવે દહીની દહી જઈ મોટભાઈ લેવા આવી જાય છે. પેલા મૂકવા આવ્યા છે નહીં બરોબર. ગુરુ કૃપામાં તમે રમેશ ન કરતા કોઈ જાય ગાવાની કા પેલા જામતા મુતાયરા છે. ત્યાંથી જો આયલા બોલાવવા પડ્યા લઈને આપણે મારી મીઠી છે. 50 રૂપિયા ભાડું આપી દીધો. 50 આજે આયા દેવાના. 1250 ચોપો થયો અમારે પેટ્રોલ ખાઈ ગયો. 1250 માં ભેગા જો રમેશ ચંદ્ર કે ભાઈ આને ઉતારવા જવાનો છે અમરોલી. એના 50 એક્સ્ટ્રા નહીં દઉં. એના 50 એક્સ્ટ્રા નહીં. તાર મને દેવાના છે. તારે 1300 માં મૂકી તું. હું 1250 મૂકી તું 1300 માં મૂકી. સારું હાલો ધ્યાન મૂકતો આવું હવે. મિત્રો જો ચા પીવા આવી ગયા છે.
આ ભાઈ સ્ટારબક્સ વાળા છે, એટલે આ ભાઈને સ્ટારબક્સ સિવાય હાલતું નથી. આપણે તો ભાઈ જો ચાય, ચાલો ચાય પીવા. જો આપણે ટીલા બાપુ નોકરિયાત આવી ગયા છે દાડીએથી. ટીલા બાપુ શું ખાવા જવું છે? વિચાર કે હરકું મોટભાઈ બોલ. રોટલી શાક સિવાય ખોટું. રોટલી શાક તમતાર આપણે ગમે ત્યાં ચાલે છે. હું ગમે ત્યાં છે 2 વાગી જાય બધી બંધ થઈ જાય. કાલે દેવાળે ન ખોલ્યો બાપુ કાઈ એમનામ નીંદર આવે છે. મારે ત્યાં બોકવાનો. હલો મિત્રો, તો જો ભાઈ તે ઉછળ ખાવા આવી છે ટીલા બાપુ, મોટભાઈ, હું આપણો આ રસ્તે જો ભૂખ લાગી દાદા 2 વાગ્યા છે. હા 2 વાગ્યા આવી છે. તે ઉછળ આવી ગયા છે મોટભાઈ. આપણે તારક મહેતા ચાલુ કરી દીધું છે. ટીલા બાપુ કે આપણે કઈ એવું જોઈએ નહીં કે જોયા ટીલા બાપુ જોઈએ તો કરશું આપણે. તો હામાં મૂક દે મોબાઈલ. તારો મૂકવાનો. મારો જ મૂકવાનો. મીઠું લઈ લે તારે ક્યાં ગયું? સારું ચાલો સેવા ઉછળ ખાઈ નાખીએ. અરે ઉતેશભાઈ આવો શું હાલે? બસ શાંતિ. કેમ ગામડે ઓફિસેથી? ઓફિસેથી હો હવે. તમે ક્યારે બધાય આવે? તમે કહો. આજે જોઈએ ભીગો છો જો આ બધી તમારે ઓફિસ નું નામ ન લેતો. હાલો કાંઈ નહીં હાલો. બસ એમ ઓફિસ નું નામ નહીં. શાંતિ નિરાંતે જાઓ. બાકી આ જો આપણે ટીલા બાપુ આવ્યા ભેગા ઉતા. તો જો ભાઈ આપણે પંખો હાથે કા ફેરી તું આવ્યા ભેગો પંખો બંધ થઈ ગયો છે. ઉતેશભાઈની એન્ટ્રી મારીને આમ જો પંખો બંધ. હાલો રિપેરિંગ એમ કાચ ઉભા થશો. મોટભાઈ માર્કેટમાં આવેલ છે પંખો રિપેર કરવા માટે. મોટભાઈ સાઈડમાં પગરાઈ દો. આજ થઈ જાય એમ હોય તે પ્રમાણે કહેજો, નકર પછી જગ્યા ખાલી કરજો અંદર. શું કેવું? હલો મિત્રો, આપણે ટીલા બાપુ ને બધા ક્યાંય જમવાનું ઓરડા મળતું નથી. 5 તારીખ સુધી બધા બંધ છે લોજ વાળા. રોટલી શાક જેવું કઈ મળશે નહીં. આવું બધું તમારે ગોતવાનું રહેશે. અમે જો આ બધું 5 લોજ ફેર્યા પછી બધે બંધ છે ને એટલે અહીંયા આવી છે. તો ભાઈ ત્રીજો દિવસ છે પાવભાજીનો. ટીલા બાપુ આયરે પેલા તો આપણે બીજા આયરે હતા, પણ ત્રીજો દિવસ છે પાવભાજીનો. બીજે ક્યાંય મળતું નથી સુરતમાં કાંઈ રોટલી શાક, એટલે પાવભાજીમાં ટાણા કાઢવાના છે. હેલો મિત્રો, જો ભાઈ ખાઈ પીને આવીને રૂમે બેસી ગયા છે. પેલા કોઈ આપણા કામે લાગી ગયા છે એનું એક્સ્ટ્રા વર્કિંગમાં, બરોબર. તો હવે આજ બસમાંથી આવ્યો હતો એટલે લંબાવી થાકી જશે બી થોડા ઘણા. બસવાળાએ બાકાજી બોલાવી હતી. સારું ચાલો, શુભરાત્રી, જય માતાજી બધાને. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મેળા કાલે.